આપણે એક રૂમ લઈશું. હું ઈચ્છું છું કે તું સેફ રહે. આ ગન તારી પાસે રાખ, સંભાળીને. ઠીક છે? જરૂરત પડે તો શૂટ કરજે. ઇટ્સ ઓકે, યુ વિલ બી ફાઇન. હું બેગમાં રાખું છું. ધ્યાન રહે, તને કોઈ જુએ નહીં. સાયલેન્ટ રહેજે. એકવાર ઉપર જાય પછી મને ફોન કરજે. મહેશના નંબરથી કરજે. કયો રૂમ છે મને કહેજે, હું 5 મિનિટમાં આવી જઈશ. મહેશનો ફોન તારી પાસે છે કે જે સિંગલ રૂમ જોઈએ છે, એક જ જણ માટે. ઓકે? એ ચહેરો કવર કરી લે. ચિંતા નહીં કરતી, ઠીક છે? એ અંદર ગયા હશે, તને કોઈ નહીં જોઈ શકે. હા હા આ બરાબર છે. જા, ઇટ્સ ઓકે, યુ વિલ બી ફાઇન. ગો. મગજમાં એક પ્લાન ચાલે છે. બસ ખબર પડી જાય કે ડોક્ટર અતુલનો દીકરો કયા રૂમમાં છે. બસ એના કાન નીચે 2 વગાડીશ તો ખબર પડી જશે કે આ રમતની પાછળ કોણ છે. હે ભગવાન, આ શું કરી નાખ્યું તે? મારાથી આ બધું સહન નથી થતું. કેવો માણસ છે તું? કેમ મારી નાખ્યા એ લોકોને? આપણા જ ઘરમાં એ લોકોને માર્યા. મારા ઘરમાં. અરે હું એક ડોક્ટર છું, હું જિંદગી બચાવું છું. શાંત થાવ, શાંત થાવ. મારી સામે જુઓ. હા, બરાબર રિલેક્સ. નથી. ઓકે, શાંત થઈ જાઓ. આ બધું તારે કારણે થયું છે. પપ્પા, અહીંયા બહુ મોટું લફડું થયું છે. ઓકે, કામતર હમણાં આવી જશે. 10 મિનિટ કહું છું ને, ખાલી 10 મિનિટ અહીંયા રહો. અહીંયા જ રહો. પપ્પા, અરે તું ડોક્ટર, બોલ, શું પ્લાન છે? શું પ્લાન છે તમારો? બોલ. ગોળી મારીશ તો અકલ ઠેકાણે આવી જશે. પહેલા 2 ને માર્યા છે, તને મારવો કોઈ મોટી વાત નથી. બોલ, એ બધાને કેમ માર્યા? કોણ છો તમે લોકો? કે મને. હું તમને બધાને મારી નાખીશ. એ ઉભો રે. લાઈફમાં આપણે જે પ્લાન કરીએ છીએ જરૂરી નથી કે એવું જ થાય, પણ ક્યારેક પ્લાન ઉમ્મીદથી વધુ સારું કામ કરી જાય છે.